અમરેલી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા લાઠી રોડ અને કુકાવાવ રોડ પર 100 જેટલા દબાણો દૂર કરવા માટે અગાઉ નગરપાલિકા અને આર&બી વિભાગ દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. તંત્રની કડક સૂચના બાદ અનેક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા, જ્યારે બાકી રહેલા ગેરકાયદે બાંધકામો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ કામગીરીમાં રેવન્યુ વિભાગ, પીજીવીસીએલ, નગરપાલિકા અને પોલીસ કર્મચારીઓનો કાફલો સંયુક્ત રીતે જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રસ્તાઓ પર થયેલા દબાણો દૂર થતાં હવે ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે. નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારોએ જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આર&બી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી. હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે.